રંગીલા તારા છોગાળા તારા મેર સાહેબ તમારા એક વખત મેર સાહેબ માટે તાળી પાડતા શું કામ ખબર છે અસિતભાઈ ને આપણે ગાતા બહુ હતા છે નાચતા જોયા કોઈ દી તમારે નીચામાં છે પણ એટલો પ્રફુલ્લ હવે કાંઈ ન કરે ગૌ પ્રજાનો સહકાર જોઈએ અરે આ છે ને ભાઈ આ છે તમારે ક્યાં કાકા ગુજરી ગયા અમદાવાદ નો બહુ જૂનો મેળો અમરીશભાઈ વાહ હે સાહેબ મારાથી બોલાય બોલ હાલ ને તું આઈને ખાંભી થઈ જાવ મારો બાપ છે ને મારો બાપ ઘડી કામ જેને સેમ્પલ કે ને સેમ્પલ નાના સેમ્પલ એક વાત તમને કહી દઉં જો જુનાગઢ ભાવનગર જામનગર આ બધા મેયર મારે નાચ્યા છે મહેન્દ્ર મશરૂ આપણો કેવો ગંભીર માણસ છે ઈઓ તે નાચ્યા અરે ખાલી છટકું અરે મોદી સાહેબ ની કીધા અરે રંગ ભેરો જોવે તારું પાટ રંગ લો જાનો કાલી ઓરે ચપીલા તારા ઓરે રંગીલા તારા રશીદભાઈ સાહેબ તમારો આભાર ખૂબ ખૂબ આભાર તમે મારી વાત માની એકવાર રશીદભાઈ માટે તાળી પાડો કાકા આમાં એવું છે સાહેબ કે ગાવું સહેલું છે નાચવું બહુ અઘરું છે અહમ મૂકો ને ત્યારે નાચી શકાય છે અને હું તો કહું છું જો નહીં નાચા વો સબસે કાચા આ કઈ નર્તન હેલું નથી કીર્તન જ્યારે એના શિખર પર પહોંચે ને ત્યારે નર્તનનો જન્મ થાય છે એટલે સાહેબે મારું માન રાખ્યું અમારા આશિતભાઈ તો કલાકાર છે કલાકાર નો નાચે તો નવાય લાગે અમારા મહેન્દ્ર મશરૂ છે ને જુનાગઢ ગંભીર માણસ એકદમ ગંભીરસિંહ બાપુ દાંતે ભાગ્ય કાઢે મારા ભીખુદાનભાઈનો કાર્યક્રમ જુનાગઢના ટાઉન હોલમાં ભીખુદાનને મેં કીધું આજે તમારા મશરૂને જો નચાવી દો તો મારું નામ પ્રફુલ્લ દવે નહીં અને ઘડીક ઘણા માભાર્યા પછી મેં છેલ્લી ધમકી દીધી મહેન્દ્રભાઈ નાચો નહીં તો નરેન્દ્રભાઈને કહી દઈશ અન પછી જેને કહેવાય કે